आप लोगों ने हमें साथ साथ लिया। कुछ देर बाद ये फिर से मंचन करेंगे। फिलहाल मैं एक ऐसे कलाकार को बुलाता हूँ स्टेज पे जिनके गले में बहुत से प्यारी सी आवाज छुपी है। कई कलाकारों की जिन्होंने बॉलीवुड तक भी काम किया है और इंटरनेशनल फेम म्यूजिक आर्टिस्ट माय बेस्ट फ्रेंड नाउ लाइक यू ऑन स्टेज the one and only Shivang Dubey. थैंक यू दोस्तों, बहुत बहुत शुक्रिया। और सभी कलाकारों के लिए एक बार जोरदार तालियां हो जाए। थैंक यू। क्योंकि ये टीम होती है और टीम वर्क के बगैर कोई भी प्रोग्राम सक्सेसफुल नहीं होता। जैसे कि क्रिकेट में होता है कि हर खिलाड़ी खेलता है टीम वर्क से, तभी एक मैच जीती जाती है, वैसे ही किसी भी प्रोग्राम में सभी कलाकार और सिंगर्स मिलकर अगर बेहतरीन परफॉर्मेंस पेश करे तभी वो प्रोग्राम हिट होता है। बहुत सारू ऑडियंस છે, આમ તાળીઓ પડે છે, બધી ફરમાઈશો આવે છે, ડાન્સ સોલિડ ચાલે છે, પણ ઘણા પ્રોગ્રામમાં જઈએ તો અમે ભરાઈ જઈએ। હમણાં ગયા અઠવાડિયે હું કેતુલભાઈ અતુલભાઈ બધા એક પ્રોગ્રામમાં ગયા, અમે લોકોએ 3-4 ગીતો ગાયા, પબ્લિકમાંથી કોઈ તાળીઓ જ ના વગાડે। મને થયું હશે કે નહીં મજા આવતી હોય, થોડા ફાસ્ટ ગીતો આપીએ, થોડા ફાસ્ટ ગીતો આપ્યા તો એ પબ્લિકમાંથી કોઈ તાળીઓ ના વગાડે। મેં ઓર્ગેનાઇઝરને બોલાયા, મેં સાહેબ અહીંયા આવજો ને, આ કેમ કોઈ તાળીઓ નથી વગાડતું? ક્યારના 6-7 ગીતો ગાયા। મને કે તમતાર ચાલુ રાખો બોસ, તમતાર ચાલુ રાખો, તમને તમારું પેમેન્ટ મળી જશે પૂરેપૂરું, તમતાર ચાલુ રાખો। તો કઈ નહીં, હશે અહીંયાની જે પ્રથા હશે કે બધા સિરિયસ રહેતા હશે। બીજા 2-3 ગીતો ગાયા તોય હરામ બરાબર એક તાળી ના વાગે। પછી હું કંટાળ્યો, ફરતી ઓર્ગેનાઇઝરને બોલાયા, મેં કીધું બોસ અહીંયા આવો, આ તો ઠીક છે, હું ક્યારનો બોલું છું, એનાઉન્સમેન્ટ કરું છું, મિમિક્રી કરું છું, સિંગિંગ કરું છું, કોઈ તાળી નથી વગાડતું। મને કે બોસ તમે ચાલુ રાખો ને ગીતો યાર, તમને તમારું પેમેન્ટ મળી જશે, સીતારામ તમતાર ચાલુ રાખો। એમ કરતા કરતા પ્રોગ્રામ પત્યો, પેમેન્ટ પતી ગયું। પછી મેં કીધું હવે તો બહુ બાપા, આ પદોડી કાઢી નાખી અમારી। 3 કલાકથી મંડ્યા હતા અમે બરાબરના। મને કે એમાં જો ભાઈ ખરાબ ના લગાડતા, એવું છે ને કે આ તો બેરા મંગાની શાળા છે, પણ દર મહિને અમે એક પ્રોગ્રામ કરીએ છીએ। આ તમારો ઓર્કેસ્ટ્રાનો વારો હતો ભાઈ, તાળીઓ થઈ જાય। હા હા હા, તાળીઓ માટે કેવું પડે ને, ખરેખર બહુ મજા આવે। પણ આપણે ઇન્ડિયાની ક્રિકેટની ટીમની હમણાં વાત કરી, હમણાં હરભજન બહુ ચર્ચામાં હતો, પણ બિચારો હમણાં થોડાક વખત પહેલા એ ફસાઈ ગયો। હરભજન સિંહની સગાઈ થઈ, હરભજન સિંહની સગાઈ થઈ અને અઠવાડિયામાં તૂટી ગઈ। હરભજનના એક મિત્રે પૂછ્યું કે ભાઈ શું પ્રોબ્લેમ થયો, કે શેના લીધે તારી આ સગાઈ તૂટી ગઈ? તો હરભજન એના ભાઈબંધને કહેતો હતો कि वो 2-3 दिन तो ठीक रहा, हम घूमे फिरे, लेकिन बाद में 5वें दिन मैंने उससे कोने में ले जाके बड़े प्यार से पूछा कि डार्लिंग, इससे पहले तुम्हारा किसी और के साथ चक्कर था, अफेयर था? तो बोले हाँ, मेरे इसके पहले 3 लोगों के साथ चक्कर थे। 3 लोगों के साथ? और मुझे बताया तक नहीं किसके साथ थे? बोले इससे पहले ना इरफान के साथ था, उससे पहले ना जहीर के साथ, और इससे पहले अजीत अगरकर के साथ। अरे मेरे ही टीम के 3 फास्टरों के साथ चक्कर चलाया और मुझे पता तक नहीं चला। तो भड़कता क्यों है? तुम्हारा नंबर उसके बाद ही आता है ना। कभी स्पिनरों को नई गेंद मिली है? જૂનો બોલ મળે બરાબર ને? અરે આ તો ઠીક છે, તમે હસો છો, પણ અમારા મિમિક્રી આર્ટિસ્ટોની ઘણી વખત દશા બેસી જાય હો। જો આ તો મિમિક્રી બધા કરે બરાબર છે, પણ સૌથી મોટા મિમિક્રી આર્ટિસ્ટ જોવા ને તમારે વર્લ્ડમાં તો ભિખારીઓ, ભલ ભલા શેઠને બી ઉતારી નાખે। અમદાવાદમાં મેં એક અનુભવ કર્યો તો, હું મારા મિત્ર કમલેશભાઈ ગયા હતા ભદ્રકાળી મંદિર, ત્યાં દર્શન કરવા માટે રવિવારના દિવસે ખાસ ભીડ હોય તો બધા લાઈનમાં ઉભેલા હોય, અને રવિવારના દિવસે ભિખારીઓની ભીડ બી વધારે હોય। એક ભક્તની પાછળ 2 ભિખારીઓ એલોટ કરી દેવામાં આવે, મંડી પડે, છોડે જ નહીં પૈસા લીધા વગર। હું ઉભો તો લાઈનમાં ઉભો તો, અચાનક પાછળથી હાથ આવ્યો, મેં પાછળ વળી જોયું, જોર જોરથી માગવા માંડ્યો, ए बाबा देना बाबा, 5 रुपये दे बाबा, चाय पीनी बाबा, 5 रुपये देना बाबा, ए बाबा 5 रुपये देना चाय पी। 4-5 रुपया मांगे, क्या 5 रुपये से मांगे छे?
और सामने चाय पीना 2.5 रुपए चाय पी सारा 5 रुपया मांगे वही तो बाबा तेरे जैसा बेशरम छोड़ी हूं तेरी भी मंगाऊंगा 5 માં મારીએ ગણી નાખી બોલો ઉતારી નખાય કોઈને કહેવાય ને મિમિક્રી આર્ટિસ્ટ છીએ છોકરાઓ બી ઘણી વખત બહુ કોમેડી કરે હા બહુ ડેન્જર છોકરાઓ ઘણા તો હમણાં એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું ઇન્સ્પેક્ટર આયા અને એક છોકરાને ઉભો કર્યો પહેલા ધોરણનો છોકરો હતો કે છગન ઉભો થા 1 થી 20 સુધી બોલી જા તો પેલો ઉભો થયો 1 2 3 મામા તો બેસી 4 5 6 7 8 9 10 ગુલામ બેગમ બાદશાહ એક સાહેબ ખીજાય એકદમ ઇન્સ્પેક્ટર કે આ શિક્ષકોને ધમકાઈ નાખ્યા કે આ બધું શું શીખવાડો સ્કૂલમાં આ બધું શીખવાડો તો ગુલામ બેગમ બાદશાહ એકો આ બધું પતા નહીં કે શિક્ષકો કે અમે તો બરાબર સાહેબ શીખવાડીએ છીએ એનો બાપો જુગારી છે ઘરે જઈને આ બધું શીખીને આવે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નીકળે ત્યાંથી મિમિક્રી મળે અને એમાં આપણા ખાન બંધુ આહા સલમાન ખાન શાહરુખ ખાન આમિર ખાન સૈફ અલી ખાન કાદર ખાન એ બધા એમાં સલમાન ખાન ને શાહરુખ ખાન ને આમિર ખાન બહુ સોલિડ ખોપડ્યો હતો 3 એમાં સલમાન ખાન આહા બળનો દીકરો છે ઠંડીની સિઝન હોય ઉનાળાની ધગધગતી ગરમી હોય કે ચોમાસાનો વરસાદ હોય ધોધમાર કોઈ પણ સિઝન હોય શર્ટ ના પહેરવાની બાધા લીધી છે એનાથી ઊંધો આખો સલમાન કરતા બિલકુલ ઊંધો આપણો એક બીજો ખાન છે જેને 12 મહિના ઠંડી લાગતી હોય છે ધ્રુજતો જ હોય છે શાહરુખ ખાન જેને ફ્રીઝમાંથી હમણાં બહાર કાઢ્યો એટલે કોઈને સ્વેટર પહેરાવો શાલ ઓઢાડો ઠૂંઠ હોય ને મરી જશે બિચારો આપણી આગળ બેહાડો આ તો ઠીક છે પણ એક પેલો બીજો ખાન છે આમિર ખાન તો બધાથી ઊંધો છે પિક્ચર ભૂલથી યાદ આવે તો કરશે 4 વર્ષે એક આવ્યું હમણાં લગાન પછી આવ્યું મંગલ પાંડે એકદમ ધીમો 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 કાચબા જેવો પિક્ચર 4 મહિને 4 વર્ષે એક વાર કરશે पर कोका कोला नहीं है डर 15 દિવસે કરવાની એટલે કરવાની એ ઠંડા પી કે નિકલ ગઈ મેરે કો પ્યાસા છોડ ગઈ ઠંડા માને કોકા કોલા જાને ન વગર ઠંડુ મળતું ના હોય હમણાં બીજી એડ આવી કોકા કોલા પીઓ સર ઉઠા કેલા બધા આમ જ પીવાય બધી બાટલીઓ નીચે બિલાડીને જેમ ના પીવાય મોડું નાખીને કોકા કોલા ના જોઈએ તો પણ આવી આદત છે નહીં હમણાં પિક્ચર આવ્યું મંગલ પાંડે જોજો કેટલો ધીમો છે એનો એક નાનકડો નમૂનો મંગલ પાંડે પિક્ચર અને એમાં એક ગીત કેટલું ધીમે 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 ચાલે છે અને એમાં તમારો ઓડિયન્સનો સાથ જોઈશે મારે હું જેવું ગીત ગાઉં પછી બીજી લીટીથી તમારે બધા ઝીલવાનું છે ઓકે એનું ગીત છે કેટલું ધીમું છે જોજો અને એ માણસ કેટલો ધીમો છે એ બતાવો છે આ ગીતમાં મંગલ 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 હો બધા ગાઓ મંગલ 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 હો મંગલ 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 હો મંગલ મંગલમ ના ભાઈ ગુરુવાર થઈ ગયો બાપા જપ હવે મંગલ 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 મંડ્યો છે કે આપણે આદત બધા આદતથી મજબૂર હોય એની પહેલા આમિર ખાનનું પિક્ચર આવ્યું દિલ ચાહતા હૈ ક્યાં ચાહતા હૈ છોટે છોટે બાલ ચાહતા હૈ બધા આવડા આવડા કરાવી દીધા અને આગળથી પીછા અંદર થોડા આમ જ્યારે વીજળીનો કરંટ લાગ્યો એટલે આંગળી નાખી હતી પ્લગમાં દિલ ચાહતા ના જોયું તો એની આદત છે પણ એની પહેલા આમિર ખાનનું પિક્ચર આવ્યું ગુલામ એમાં પોતે ગીત ગાયું એ ક્યાં બોલતી તું દાટ વાળી નાખ બાપા આ ગીત હતો 7 વર્ષનો છોકરો હોય કે 70 વર્ષના કાકા હોય જેને જોઈએ આ જ ગીત ગાય અને જો આપણું અમદાવાદ હોય પલિયડ હોય બોમ્બે હોય કે મેં તો ન્યૂ જર્સી સિટીમાં જોયેલું છે આ બહુ સાચો દાખલો છે 4-5 ટપોરી ટાઈપ છોકરા ઉભા છે પાનના ગલ્લે બીડી સિગરેટ મસાલો ખાતા છે અચાનક એક સરસ મજાની છોકરી ત્યાંથી નીકળી નથી કે વાળમાં હાથ ફેરવતા પેલા હીરો ગાશે પેલી છોકરી માટે શું ગાશે સાંભળજો ओए क्या बोलती तू है चलने आती क्या खंडाला बोलना देख घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या बोलना है आती क्या खंडाला खंडाला वाली आ पाछड़ जो कर ले हाँ आमा शोबाजीમાં તારું 1200 રૂપિયા ઉધાર ચડી ગયું છે તાર પપ્પાના 300 રૂપિયા બાકી 3 મહિનાથી बाकी है चुका पहले आगल हेड दोस्तों कहने का मतलब है कि गाना कोई भी सुपर हिट हो जाता है सब उसकी कॉपी करने लगते हैं अब सोचिए इसी गीत को हिंदुस्तान की अलग अलग फिल्में